પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે બાલુબા સ્કૂલની નજીક ફૂટપાથ પર દબાણ કરી પ્રજાના લાખોના ખર્ચે બનાવાયેલ બગીચો પણ અંતે તોડવાની નોબત આવી છે। ગાંધી જન્મભૂમિ પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી રોડની સાઈડોમાં રાહદારીઓ માટે ફૂટપાથોની મોટી જગ્યા છોડવામાં આવી હતી, જે સમય જતાં રોડ પહોળા કરવાના નામે કાપી નાખવામાં આવી છે અને હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર નામ પૂરતી ફૂટપાથો રહી જવા પામી છે। શહેરના મુખ્ય એમજી રોડ ઉપર આવેલ રૂપાળી બાગ પાસે બાલુબા સ્કૂલની બાજુમાં આવેલ ફૂટપાથ ઉપર વિકાસના નામે ફૂટપાથ ઉપર જ બગીચો બનાવવામાં આવ્યો હતો। ભારે લોકવિરોધ વચ્ચે 2022માં એ સમયમાં નગરપાલિકાના પ્રમુખ સરજુ કારિયાએ 30 લાખથી વધુના ખર્ચે તત્કાલીન ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયાની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ વિકાસ કામ હાથ ધરાયું હતું, જેમાં રૂપાળી બાગ પાસેની બંને ફૂટપાથ ઉપર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત સિટિંગ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આકર્ષક લાઇટિંગ સાથેના 3 ફુવારા, બેસવા માટેની બેન્ચ, ગ્રીનરી માટે રોપા અને લાઇટિંગ વગેરે દ્વારા ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। ખરેખર તો ફૂટપાથ પર બગીચો બનાવીને પ્રજાના પૈસા વેડફી જ નાખ્યા હતા, કારણ કે પોરબંદરને બાગ બગીચાની જરૂર નથી, રોજગાર આપતા ઉદ્યોગોની જરૂર છે। જ્યાં ફૂટપાથ ઉપર બગીચો બનાવ્યો હતો ત્યાંની ફરતે 1-2 કિલોમીટરમાં જ અંદાજે 14 જેટલા નાના મોટા બાગ બગીચાઓ બેઠક વ્યવસ્થા છે, જેવા કે રૂપાળી બાગ, રાણીબાગ, ચોપાટી, નાગાજણ, સિસોદિયા પાર્ક, લોર્ડ્સ હોટલ સામે અને સર્કિટ હાઉસની સામે બગીચાઓ, પેરેડાઇઝ ફુવારા ઉપર બેઠક વ્યવસ્થા, ખીજરી પ્લોટ બગીચો, પક્ષી અભયારણ્ય, કમલાબાગ, રિવરફ્રન્ટ। તેમ છતાં વિપક્ષ અને લોકોના વિરોધ વચ્ચે પ્રજાના 30 લાખ ખર્ચીને બગીચો ખડકી દેવાયો હતો। ફૂટપાથ લોકોને ચાલવા માટે હોવા છતાં તેના પર બગીચો બનાવતા તે સમયે પણ લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ લોકોની વાત પાલિકાના શાસકોએ કાને ધરી ન હતી। પરંતુ તાજેતરમાં ભારે વરસાદને પગલે શહેરમાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને 5 દિવસ સુધી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કરોડોના ખર્ચે બનાવાયેલ ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમ પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નાકામ રહી છે। ત્યારે કલેક્ટરે બિરલા હોલ પાસે ફૂટપાથ પરની સાંઢિયા ગટર ખુલ્લી કરાવ્યા બાદ તેઓએ ફૂટપાથ ઉપર બનાવેલ બગીચા અને ફુવારાનું દબાણ દૂર કરાવ્યું હતું અને બગીચા નીચે આવેલ સાંઢિયા ગટર ખુલ્લી કરાવી પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમ 2 વર્ષ પૂર્વે વિરોધ વચ્ચે પ્રજાના લાખો ખર્ચી બનાવાયેલ બગીચો તોડી પાડવાની નોબત આવી હતી। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।